જામનગર જિલ્લા પંચાયતની આજે યોજાયેલી સામાન્ય સભા દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શાસક પક્ષ પર વિવિધ મુદ્દાઓને લઈને તીખા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સાથે જ કેટલાક સભ્યો અધિકારીઓ દ્વારા ગેરરીતિ કરતા મનમાની વલણ અપનાવતા હોવાના આક્ષેપો જાહેર સભામાં ખુલ્લેઆમ કરવામાં આવ્યા હતા. અનેક સમિતિઓના સભ્યોએ જણાવ્યું હતું કે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સંકલન કરવામાં આવતું નથી, તેમજ કોઈ પણ કામગીરી કે યોજનાની પૂર્ણ જાણકારી આપવામાં આવતી નથી, જેના કારણે વિકાસ કામોમાં અડચણો ઊભી થાય છે. રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નીચે વિગતની કામગીરીની રેતી રોયલ્ટીના 78,05,000 અને સ્ટેમ્પ ડ્યુટીના 20,23,000 રૂપિયાનું આયોજન કરેલ છે. અને આજની સામાન્ય સભાની અંદર અમુક બે મુદ્દા એવા પણ હતા કે મહત્ત્વના મુદ્દા હતા કે અધિકારીઓની મનમાની જિલ્લા પંચાયતના સભ્યોએ બહુ સહન કર્યું, એના માટેના મુદ્દા હતા. એ મુદ્દાની વિસ્તૃત ચર્ચા થઈ છે, એનું નિરાકરણ આવશે. ઠરાવ કરવા માટે જે રોડ જોડિયામાં આરએનબીમાં 22 એ કામની ગુણવત્તા એથી એને કોઈ મતલબ નથી. કામની ગુણવત્તાથી એને મતલબ નથી અને કામની કોઈ સાઈડ ક્યાંય આપતો નથી. કામ મંજૂર થયા પછી ક્યારેય સાઈડ ઉપર જતો નથી. એટલે એના માટે ₹1 ટોકન ઉપર સરકારમાં એને પરત મોકલવો. નિરૂપા મેડમ એ કોઈ પણ જિલ્લા પંચાયતના સભ્યોના ફોન ના ઉઠાવે અને એમ કે એક સીધા તમે ડીડીઓને મળો. આરોગ્ય શાખામાં એવોર્ડની અંદર મા યશોદા એવોર્ડની અંદર હું કમિટીનો મેમ્બર છું, હું બેઠો હતો. ત્યાં જે માર્ક્સ મૂકવાના હોય, જે બેનને એવોર્ડ મળતો હતો એ બેનને કાઢી અને એના અધિકારી એ 6 માર્ક પ્લસ કરી અને બીજા અધિકારીને એનું સેટિંગ કરીને આપી દીધો. પછી ચેરમેનની હાજરીમાં, ડેપ્યુટી ડીડીઓની હાજરીમાં ચર્ચા થઈ કે આ એવોર્ડ કેન્સલ કરવામાં આવે. તો એને બીજે દિવસે 30 તારીખે અધિકારીઓની સાઇન કરીને સરકારમાં મોકલી દીધો કે આ એવોર્ડ આને આપવો. ના બેન રાવલ, રેતી રોયલ્ટીના પૈસા તબકાવા જ આવે છે. આપણે આયોજન કર્યું હોય, સરકાર જેમ પૈસા આપતી જાય એમ આપણે વહીવટી મંજૂરી આપતા જાય. વિરોધ પક્ષ આક્ષેપ કરે, સત્તાધારી પક્ષને સાંભળવાનું હોય. ગમે એટલું સારું કરશું તો વિરોધ પક્ષ તો આક્ષેપ કરવાની જ છે. એવોર્ડ હું આક્ષેપ નથી કરતો, હું સત્ય જણાવું. હું એ કમિટીનો મેમ્બર છું, હું બેઠો હતો કમિટીની અંદર, એટલે મેં સત્ય જણાવ્યું કે આ થોડું ખોટું થાય. એ ડીડીઓ લેવલે સમિતિ બનાવશે, એમાં પદાધિકારી એના ચેરમેન રહેશે. આગળ જોશું શું નિર્ણય થાય. હોય થોડા મુદ્દા, જિલ્લા પંચાયત છે ને એટલે થોડા મુદ્દા હોય, પણ થઈ જશે, સારું થશે. સારું કરે, અધિકારીઓ સમજે તો સર. આજે જિલ્લા પંચાયતની ત્રીજી અને ખાસ સામાન્ય સભા મળી. આ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો શાસક પક્ષે પૂરો પાડ્યો. શાસક પક્ષે હંમેશા વિપક્ષના આક્ષેપોનો જવાબ દેવાનો હોય, વિપક્ષના પ્રશ્નોનો જવાબ દેવાનો હોય. એના બદલે આપ સૌ પત્રકાર મિત્રોએ જોયું કે શાસક પક્ષ દ્વારા જ અધિકારીઓ ઉપર એટલા બધા આક્ષેપો કરવામાં આવ્યા. અને દર વખતનો આ સિલસિલો હોય એ મુજબ ગત વખતે પણ ડેપ્યુટી ડીડીઓ એમનું સાંભળતા નથી, એમનું માનતા નથી, એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ વખતે પણ 3 વિભાગના અલગ અલગ વડાઓની સામે આ લોકોએ ટોકન દંડ કરવાની અને એમને સરકારમાં પરત મોકલવાની જોગવાઈ કરવા માટેનો ઠરાવ લેવામાં આવ્યો. એ ઠરાવ પણ નિયમ વિરુદ્ધનો ઠરાવ લેવામાં આવ્યો. અને અણઘડ વહીવટ કેવો થઈ શકે એ ઉત્તમ ઉદાહરણ આ જિલ્લા પંચાયતની હાલની જે બોડી છે એણે આ છેલ્લા 5 વર્ષમાં પૂરો પાડ્યો. ગત વખતે પણ બજેટ વખતે જે હેડમાં જરૂરિયાત નહોતી એવા ફિજૂલના હેડમાં પૈસા રાખી અને 2.5 લાખ રૂપિયા જેવા ખર્ચ દર મહિને સિક્યોરિટી પાછળ ડીડીઓશ્રીના બંગલે કે પટાવાળા કે ડ્રાઈવરમાં ખર્ચ કરે છે. ત્યારે પ્રજાલક્ષી કામો કરવાના બદલે શાસક પક્ષની જે હાલની બોડી છે એ માત્ર ને માત્ર પૈસાનો વ્યય કેમ થાય અને ભ્રષ્ટાચાર કેમ થાય એ તરફનું કામ કરી રહી છે. આગામી સમયની અંદર ટૂંક સમયમાં જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઇલેક્શનો આવી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાની જનતા આ લોકોને જડબાતોડ જવાબ આપશે.